એક સમયે સદગુરુ કૃપાનંદ સ્વામી તથા યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે બાબરિયા વાડમાં વિચરણ કરતા કરતા મોટા માણસાના પાદરમાંથી પસાર થયા. માણસા ગામના હરિભક્ત એવા મસરી કોળીએ સંતોને જોયા એટલે એકદમ વાટમાં આડા ફેર્યા અને હાથ જોડીને વિનયભેર આગ્રહ કર્યો કે મા બાપ, આજ તો બહુ કૃપા કરી, આજ તો અમારા ગામને પાવન કર્યું, આજ તો મારે ત્યાં થાળ રસોઈ કર્યા સિવાય આપને આગળ જવા નહીં દઉં. વડીલ સંત સદગુરુ કૃપાનંદ સ્વામી કહે કે મહરી, તું અમને રોકવાનો આગ્રહ કરે છે, પણ અમે 10-12 જણા છીએ ને આ મોડું વરહ છે. દાણા પાણીની તાણમાં તું સીધા પાણીનું શું કરીશ? ત્યારે મોટા મનનો મહરી બોલ્યો કે અરે મા બાપ, મારા કુબાબા બાજરાના દાણાની ભંભલી ભરી છે અને અડદની દાળ પણ છે. ખૂટશે તો ગામધણી બાપુને ત્યાંથી માગી લાવીશ, પણ તમને આમ ને આમ મારા ગામના પાદરમાંથી ભૂખ્યા જવા નહીં દઉં. આમ નાના માણસનો મોટો ભાવ જોઈને ભગવાન જેવા મોટેરા સંતો માણસાના પાદરમાં વડલાના છાંયડે રોકાયા. મહરી કોળીના ટીંબાથી થોડે દૂર વડલાના ઝાડવાની ડાળીએ સંતોએ જોડી ટીંગાડી. મસરી કોળીએ કુબામાં નાની નાની માટલીઓમાં જે થોડા ઘણા લોટ દાળ હતા એ લાવીને સંતો પાસે થાળ કરવા મેલા, પણ એટલાથી રસોઈ પૂરી થાય એમ હતું નહીં. એટલે નાના સંતો માણસા ગામમાં ભિક્ષા માગવા નીકળ્યા અને ભક્ત મસરી કોળી સાથે હતા. ગામમાં દરબારગઢની ડેલીએ ગામધણી દરબાર મામૈયા વરુ ડાયરો ભરીને બેઠા હતા. મહરી કોળી સંતોને લઈ સીધા જ દરબારગઢમાં આવ્યા. એના મનમાં હતું કે દરબારને ત્યાં જોઈએ એટલું સીધું મળી જાય તો સાધુઓને બીજે ભિક્ષા કરવા જવું ન પડે. મામૈયા વરુએ મસરી કોળી અને સાથે સાધુઓને જોયા એટલે બોલ્યા કે લા મહરી, આ સાધુઓ કોણ છે ને ક્યાંથી આવ્યા છે? મસરી કોળી બોલ્યો કે બાપુ, આ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ છે ને મારા ગુરુ છે. મારા આગ્રહથી આજ આપણા ગામના પાદરમાં રોકાયા છે. ભગવાન જેવા મહાપ્રતાપી સંતોના દર્શન થતા મામૈયા વરુના અંતરમાં શાંતિ થઈને બોલ્યા કે મહરી, તું તો મારો સેવક છો, તારા સાધુ એ મારા સાધુ. હું અહીં બેઠો હોઉં અને આ સાધુને ગામમાં ઘરે ઘરે ભિક્ષા માગવી પડે એ ઠીક ન કહેવાય. આટલું કહીને મામૈયા વરુએ બાજુમાં જ રમતા નાનકડા વાલેરા વરુને કહ્યું કે વાલેરા, આ મહરીને લઈને તમે દરબારગઢમાં જાઓ અને તમારા માતાને કહો કે સુંડલો ભરીને લોટ આપે. 8-10 વર્ષની ઉંમરના નાનકડા વાલેરા વરુને જાણે કોઈ પૂર્વ ભવનું સગપણ હોય એમાં સાધુઓને જોઈને ભારે આકર્ષણ અનુભવાતું હતું. વાલેરા વરુ દરબારગઢમાં જાતા જાય અને પાછા વળીને આ નોખી ભાતના સાધુઓને નિરખતા જાય. વાલેરા વરુએ દરબારગઢમાં જઈને પોતાના માતાને ફળિયામાં સાધુ આવ્યાની વાત કરી. વાલેરાના માતા શેલણા ભમોદરાના કાઠી કુળની દીકરી હતા. તેઓ સંસ્કારી પરિવારમાં ઉછરેલા, તેથી એમના અંતરમાં સાધુ સંતો પ્રત્યે ભાવ હતો. માતાએ કહ્યું કે વાલેરા, જો સામેએ ઘંટીના થાળા પાસે લોટ પીડ્યો છે, તમે જાતે જ લોટનો સુંડલો ભરી સાધુઓને આપો. બેટા યાદ રાખજો, સાધુ સંતોને વેશે ભગવાન વિચરતા હોય છે, એમને જમાડવાથી બહુ મોટું પુણ્ય થાય છે. નાનેરા એવા વાલેરા વરુએ ટોપલામાં વધારે લોટ સમાય એમ કચરીને લોટનો સુંડલો ભરી દીધો. ભગવાન જેવા પ્રતાપી સંતોની કૃપા દ્રષ્ટિ વાલેરા વરુ ઉપર ઠરી અને વાલેરાના અંતરમાં ભવિષ્યમાં પાંગરનારા એકાંતિક ભક્તિના બીજ વવાઈ ગયા. મામૈયા વરુને આશીર્વાદ આપી સંતો ગામને પાદર આવ્યા. ઠાકોરજીના થાળ બનાવી થાળ ધરાવીને સદા સંતો જીમાં. આમ હરિભક્ત મસરી કોળીને રાજી કરીને પાણી તો બહતા ભલા અને સાધુ તો ચલતા ભલા એ ન્યાયે સંતોએ આગળની વાટ પકડી. એ સિદ્ધુ ને લોટ દીધાના પુણ્ય પ્રતાપે વાલેરા વરુ મોટા થઈને જ્યારે પોતાના ગરાસ સારું બારોટે ચડ્યા ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદે એમનો વણે ઉકેલાયેલો ગરાસ 7 દિવસમાં પાર પડ્યો. સંતોના રાજીપા સહવાસ અને ભજનથી પોતે એકાંતિક ભક્ત થયા અને સત્સંગમાં પાતસ્મરણીય ભક્ત થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી